ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે। કૃષિ રસાયણ નામની કંપનીમાં વિકરાળ આગ લાગી। બ્લાસ્ટના પગલે કંપનીના કામદારોમાં નાસભાગ મચી। આસપાસના ગ્રામજનોના પણ જીવ અધ્ધર થયા। આસપાસના અનેક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી 2 કામદારોની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગની ચપેટમાં આવ્યો બાજુમાં આવેલો ગણેશ એલપીજી પ્લાન્ટ। તો ભરૂચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કૃષિ રસાયણ કંપનીમાં આગ લાગી છે। બાજુમાં ગણેશ એલપીજી બ્લાસ્ટ કે ત્યાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કયા કારણોથી આગ લાગી તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારના 5:45 કલાકે આગનો બનાવ બનેલ છે, જેમાં 80 જેટલા કામદારો અંદર હતા, જેઓને સહી સલામત બહાર કાઢવામાં આવેલ છે અને ત્રણને સામાન્ય ધુમાડો લાગવાથી હોસ્પિટલ ખરોડ ખાતે સારવાર આપવામાં આવેલ છે। હાલ બીજી કોઈ જાનહાનિ થયેલાનું જણાતું નથી અને ફાયર દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે।